ગુજરાત ભારતીય જનતા પાર્ટી આકરા મૂડમાં છે અને તેનું કારણ છે કોંગ્રેસના જે અધ્યક્ષ પ્રમુખ છે તે મલ્લિકાર્જુન ખડગે, કેમ કે તેમણે ગુજરાતને લઈને જે પ્રકારે ટિપ્પણી કરી છે, ગુજરાતીઓને લઈને જે પ્રકારે ટિપ્પણી કરી છે તેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે અને ભારતીય જનતા પાર્ટી હવે આકરા તેવરમાં પણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે અને અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓનો પણ ધમધમાટ પ્રચાર ચાલી રહ્યો છે અને તેવામાં કોંગ્રેસના જે અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે તેમણે એક વિવાદિત નિવેદન ગુજરાતીઓને લઈને આપ્યું છે અને ગુજરાતીઓને અભણ કહ્યા છે તેવી વાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ મામલે હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ આકરા તેવર દર્શાવ્યા છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસને સણસણતા સવાલો પૂછ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ મામલે આકરા તેવરો અપનાવ્યા છે। મિત્રો, દુઃખ એ વાતનું થાય કે કોંગ્રેસની એક ગંદી માનસિકતા આજે છતી થાય છે। કાલે જ કેરળની ચૂંટણીના ઉન્માદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા જે રીતે ગુજરાતીઓનું 6.5 કરોડ ગુજરાતીઓનું માત્ર ગુજરાતમાં નહીં દેશભરમાં વસતા વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, આ અપમાનનો બદલો આ તમામ ગુજરાતીઓ આવનારા દિવસોમાં ચોક્કસ લે। જે તેમણે ગુજરાતીઓને અભણ કીધા છે, જે તે મૂર્ખ કીધા છે, આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ક્યારેય માફ નહીં કરે। આ દેખાય છે કોંગ્રેસની માનસિકતા। કદાચ હજી અહીંયા મને લાગે છે કે આપણે બધા કોંગ્રેસની આ માનસિકતાને એ ક્રશ કરવાની સાચી જરૂર છે। જે રીતે બૂથની અંદર આપણે ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાતનો જે સંકલ્પ છે એ સંકલ્પને હજી વધારે પ્રબળ કરીને એ દિશામાં મિત્રો આગળ વધવાનું છે। અને માનનીય વડાપ્રધાન શ્રી જે 33% અનામત લાવી છે એનો લાભ હવે બહેનો લેશે એવું દેખાય છે આજે। અત્યારે તો ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વ્યાજબી છે। ના ચહેરો કોઈક અહીંયાથી દેખાયેલો હોય તો કોઈક દાડો હા પાડવા થાય, ના આવે છે, મેં જોયા છે। હે દરેક વખતે આવે છે। હા, એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને, આપણે બધા ભણેલા ગણેલા છીએ। એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે। અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે। હમણાં જ નીચે ગયો છે પૂરો એકબીજાનું હાચવીએ। ભલે કોક દાડો પ્રમુખમાં નામ આપણું ના આવ્યું ને પછી ઝઘડીએ, વસ્તુ જુદી છે। એ તો ચાલે, હક છે આપણો। એકબીજા જોડે ઝઘડો કરવાનો હક તો આપણો જ છે ને। ઘરમાં થતો હોય છે ને નથી થતો? હે ઘરમાં ઝઘડો તો થાય, પણ જે રીતે ધારો કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ, આ વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે આપણી શું અપેક્ષા હોઈ શકે એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે। કે જે પ્રમાણેનો માહોલ સર્જાયો છે એ પ્રમાણે અત્યારે એવું નથી લાગતું કે કાલે બંધ થઈ જાય ને પછી, એટલે એની અસરો બધા દેશોમાં પડી છે। એવું નથી કે આપણા ભારત દેશની વાત છે, પણ આપણી પાસે એટલું સારું નેતૃત્વ છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ પૂરતું ધ્યાન, જેને કહેવાય કે પૂરતું ધ્યાન રાખી રહ્યા છે અને એ ધ્યાનના હિસાબે એમને પણ આપણે હંમેશા નાના માણસનો વિચાર માનનીય વડાપ્રધાનશ્રીએ કર્યો અને એના કારણે જ આજે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને હજુ પણ પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધે એના ઉપર પૂરતું ફોકસ કર્યું છે। પણ આપણે હવે આપણી ધીરજ રાખવાનો સમય છે। કોઈ પણ માણસ કઈ પરિસ્થિતિ, શેના હિસાબે, ક્યાંય પણ
આપણો જવાબ આપવામાં આપણો સંયમ ના ગુમાવવો, એ આપણે અત્યારે પૂરતું ધ્યાન આપવાનું. કારણ કે કોઈ અફવા ફેલાઈને આપણને ડિસ્ટર્બ કરે. અત્યારે બીજું કંઈ ના ફાવે તો આ કચ્છ કરે. એમને એ ખબર નથી કે ભાઈ આ સમય એવો નથી કે જેમાં રાજકારણ થાય. પણ છતાંય રાજકારણના મગજમાં તો એમ જ છે કે ભાઈ અમારે તો ગમે તેમ કરો. એક વખત મને બધા આપણા વિપક્ષના બધા ધારાસભ્યો મને મળવા આવ્યા. મને કહે કે અમને સરકાર તરફથી હેરાનગતિ થાય છે, આ તે છે. મેં કીધું ઠીક છે. મેં કહું પણ બીજા બધા રાજ્યમાં ક્યાંય જોઈ આવ્યા છો? તમારું સ્ટેટ છે ત્યાં ભાજપને કેટલા હેરાન કરો તમે જોઈ આવ્યા છો ખરા? અને મેં કહું આ તમે 15-17 જણા ખાઈ ખબોચીને મંડ્યા છો, એટલે તમને એવું લાગે છે કે અમે 162 એમને બેહી રહીશું? અને સરકાર તો સરકાર જ રે. સરકાર રે. ભૂપેન્દ્રભાઈની તાકાત ખમવાની વધાર હોય તો 2 ઝટકા વધાર ખાધા પછી સરકાર થાય. પણ સરકાર તો સરકાર જ હોય, પછી એમાં આગુ પાછું કંઈ ના ચાલે, એ તો પાડી જ દે પછી. એટલે હવે જે પ્રમાણે ભારત દેશ અને ભારત દેશનું ગૌરવ વિશ્વમાં વધ્યું છે, અને એ પરિસ્થિતિમાં કોને ક્યાં આગાડી શું પેટમાં દુખતું હોય આપણને ખબર હોય નહીં. એટલે મોટા મોટા દેશની જે પરિસ્થિતિ છે એના કરતાં આપણે જે કહીએ ને કે મોદી સાહેબ છે તો મુમકિન હે, નહીતર આપણે અત્યારે દોડધામ કરાવી નાખે. પણ ખૂબ સારી પરિસ્થિતિ છે અત્યારે. ગુજરાતમાં પણ અમે રેગ્યુલર મોનિટરિંગ કરીએ છીએ. અનાજથી માંડીને, લાઇટથી માંડીને, પાણીથી માંડીને, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા સુધીનું પૂરેપૂરું મોનિટરિંગ થાય છે. અને અત્યારે ક્યાંય તકલીફ નથી. પણ ભવિષ્યમાં જુઓ કેવું. આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ એટલે શાંતિ માટેની પ્રાર્થના કરીએ કે ભાઈ બધાને બુદ્ધિ હારી આવે ને આ બધું શાંત થાય. અને ભારતીય જનતા પાર્ટીનું જે વટવૃક્ષ બન્યું છે, અને વટવૃક્ષમાં અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે બૂથનો કાર્યકર્તા એ કોઈ પણ હોદ્દાને દાવેદાર છે. અને લોકશાહી પદ્ધતિથી જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી ચાલે. ઘણી વખત આપણું ધારેલું ના થાય તારા આપણને એમ લાગે કે આ લોકો ભલે કહીએ કે પણ એ તો આપણું સાંભળે નહીં, તો એમનું જ ચલાવે, એમના જોડે હોય એને જ આપે. કેમ ટિકિટ એવું થાય ને, ટિકિટ આપી દે, હોદ્દો આપી દે, તારે એવું થાય ઘણી વખત. પણ આપણે બધા એક કેમ છે તો કે ભાઈ તમને હોદ્દો ધારો કે મને મળ્યો, આપણે બીજા કોઈ નામ દઈએ તો પાછા એકબીજાની હામું જુએ. એના કરતાં મારી હામું એ જુએ તમે બધા, મારું નામ દઉં તો કે ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2 કલાક બહાર બેહાડી રાખે છે. એ બધું નડે. એ વ્યવહાર ન હોવો જોઈએ કે ભાઈ આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યો છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે, ટાઈમ પ્રમાણે એને મળી લેવું. આપણો વ્યવહાર, આપણું જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય કે ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે. વ્યવહારનો જ ખુરશી મળ્યા પછીનો વ્યવહાર જે છે એ બહુ દુઃખ આપતો હોય ઘણી વખત. બાકી તો ક્યાં તકલીફ છે? બધા એને ખબર છે કે ભાઈ આટલા બધા હોદ્દા છે નહીં, આટલા બધા હોદ્દા છે નહીં ને એટલા બધા આપવાના થાય. આપણે એક વોર્ડ નથી આચવી શકતા, એક વોર્ડમાંથી સંકલન કરીને 4 જ નામ લાવી શકો છો, નથી લાવી શકતા. તો અહીંયા બેઠેલાના શું પરિસ્થિતિ થાય વિચારો તો ખરા. એ લોકો કેવી રીતે હોદ્દા આપે? એટલે ક્યાંક નાની મોટી ભૂલે થતી હોય એવું લાગે તમને, અમારા ત્યાંથી પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક
રોજ ભારત માતા કી જય બોલતો હોય તો એની ઈચ્છા થઈ જાય મને કે યાર આના હાલો બહુ મારી જય બોલાઈ જાય. પણ તમને પૂછીએ તારે ખબર પડે કે એ તો હારો તમે આવો તારે જ આવે પછી કોઈ તાર દેખાતો જ નથી. અને બીજે દાડે છાપામાં ફોટો એનો આવે એટલે તો બહુ દાજ આવે, એટલે તો બહુ દાજ આવે કે સારું જો આપણે બધું આપણે કર્યું ના જો છાપા મારાનો ફોટો એનો આવ્યો છે કે પણ આપણે તો દરેક કાર્યકર્તાને સાથે રાખી શકીએ છીએ. આપણી વિચારધારાને પકડીને ચાલીએ છીએ આપણે, એટલે આપણે બધા મળતા રહેતા હોઈએ છીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.